गुजरात के बड़ौदा शहर को स्मार्ट सिटी के तर्ज पर विकसित करने का काम बड़ौदा महानगर पालिका की ओर से बीते कई समय से किया जा रहा है। तब स्मार्ट सिटी के तर्ज पर आगे बढ़ने के लिए एक और कदम बड़ौदा महानगर पालिका की ओर से उठाया जा रहा है, जहां पर अब एलईडी स्क्रीन के जरिए होर्डिंग्स यानी कि एडवर्टाइजमेंट बड़ौदा महानगर पालिका की ओर से की जाने वाली है। बड़ौदा महानगर पालिका की ओर से बड़ौदा शहर के 40 से 42 जगहों पर 10 करोड़ की लागत से एलईडी स्क्रीन को लगाया जा रहा है, जिसमें 5 जितनी 3D एलईडी स्क्रीन होगी और 35 जितनी 2D एलईडी स्क्रीन होगी। तब आज इस काम का खातमुहूर्त किया गया था। बड़ौदा शहर के कमाटी बाग के गेट नंबर 3 के बाहर सबसे पहली एलईडी स्क्रीन बड़ौदा महानगर पालिका की ओर से लगाई जाने वाली है, जिसका खातमुहूर्त आज मेयर पिंकी सोनी के हाथों से करवाया गया था। इस समय डेप्यूटी मेयर चिराग बारोट, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री समेत भारतीय जनता पार्टी के प्रमुख डॉक्टर विजय शाह, दंडक शैलेश पाटिल, काउंसिलर होद्देदार, पूर्व स्थायी समिति के अध्यक्ष डॉक्टर हितेंद्र पटेल समेत के कई गणमान्यों की उपस्थिति में ये खातमुहूर्त आज करवाया गया था। 40 से 42 जगहों पर 10 करोड़ की लागत से एलईडी स्क्रीन बड़ौदा महानगर पालिका लगाने जा रही है और ये काम आने वाले 2 महीनों में पूरा किया जाने वाला है। વડોદરા શહેરના સયાજી બાગના ગેટ નંબર 3 ખાતે આજે એલઈડી સ્ક્રીન 3D એલઈડી સ્ક્રીનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સમગ્ર શહેરમાં લગભગ 40 થી 42 સ્થાનો પર આ રીતના 3D એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે। સ્વર્ણિમની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી લગભગ 10 કરોડના ખર્ચે આ એલઈડી સ્ક્રીન સમગ્ર શહેરમાં વિવિધ સ્થાનો પર લગાવવામાં આવનાર છે। ત્યારે આજે આ કાર્યક્રમમાં અમારા સૌની સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, દંડક શ્રી શૈલેષભાઈ તથા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ અને સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાંથી મારા સૌ સાથી કાઉન્સિલર સ્ત્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા। વડોદરા કોર્પોરેશન દ્વારા 10 કરોડના ખર્ચે આજે અલગ અલગ વિસ્તારોમાં 40 જેટલા એલઈડી ટીવી કે જેની સાઇઝ 10x10 અને 20x20 ફૂટ હશે। 35 જગ્યા પર 2D એલઈડી સ્ક્રીન લાગશે। આ એલઈડી સ્ક્રીન P4 ટાઈપના છે, ક્લેરિટી ખૂબ સારી હશે। 5 જગ્યાએ 3D એલઈડી ટીવી લાગશે। લગભગ 1-2 મહિનામાં આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ છે, જ્યાં ફાઇબર ઓપ્ટિક કેબલ છે, ઇલેક્ટ્રિસિટી કેબલ છે, લાઇટ કનેક્શન છે, મીટર પેટી છે, ફાઉન્ડેશન છે, પોલ લગાડવાના અને સ્ક્રીન લગાડવાના। આ સ્ક્રીન કંપનીના 5 વર્ષની વોરંટી ગેરંટીમાં છે, વોટરપ્રૂફ છે। ગમે તેટલું વાવાઝોડું આવે, લગભગ 140 કિલોમીટર સ્પીડે, છતાં પણ આના સ્ટ્રક્ચર સ્ટેબલ રહેશે। આ એલઈડી ટીવી ઇન્સ્ટોલ થયા બાદ જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા આ એડવર્ટાઇઝિંગ રાઇટ માટે આનો ઇજારો કરવામાં આવશે, જેના થકી કોર્પોરેશનની આવકમાં વધારો થશે। આ એલઈડી ટીવીના માધ્યમથી એડવર્ટાઇઝિંગ કરવાવાળી કંપનીઓ પ્રજા જોડે ડાયરેક્ટ કનેક્ટ થશે। એ ઉપરાંત કોર્પોરેશનના લોકલ પ્રોગ્રામો, લાઈવ ઇવેન્ટ આ તમામનું લાઈવ પ્રસારણ કરી શકાશે। જનજાગૃતિના કાર્યક્રમ જેવા કે સ્વચ્છતાના કાર્યક્રમ, આરોગ્યને લગતા કાર્યક્રમ, વેલનેસ લગતા કાર્યક્રમ, શું ખાવું, શું પીવું, કેવી હેબિટ રાખવી, આ તમામ વસ્તુઓ કોર્પોરેશન દ્વારા પ્રસારિત કરવામાં આવશે। આજના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, દંડક શૈલેષભાઈ પાટીલ, શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ તથા અન્ય કાઉન્સિલરો તમામે હાજરી આપી છે। આશા રાખીએ કે આ કોર્પોરેશન દ્વારા તેરા તુજકોની ઉક્તિને સાર્થક કરતો પ્રોજેક્ટ અર્પણ કર્યો છે। લોકોને આ પ્રોજેક્ટ ગમશે અને કોર્પોરેશનને આવકમાં વધારો થશે। શહેરમાં 10 કરોડના ખર્ચે 3D અને 2D 5 જેટલા 3D અને આશરે 35 જેટલા 2D એલઈડી 20x10ની સાઇઝમાં લગાવવાનું આયોજન છે, જેથી એના પર એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવશે અને વીએમસીને એક રેવન્યુ મળશે। તો શહેરના મુખ્ય 4 રસ્તા પર મોકાની જગ્યા પર આ लगावानुं आयोजन है। अमारू टार्गेट 2 महीना में प्रोजेक्ट कंप्लीट करवानुं छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।